નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે બંધારણના 50 મોસ્ટ આઈએમપી એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે। તો ચલો સ્ટાર્ટ કરીએ બંધારણના મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુ ક્વેશ્ચનની। પ્રથમ પ્રશ્ન એવો છે કે નિયામક ધારો 1973ની લાક્ષણિકતાઓ નીચેનામાંથી કઈ છે? પહેલું છે કે તેના દ્વારા કલકત્તા ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે। એકદમ સાચી વાત છે। બંગાળના ગવર્નર જનરલની સહાયતા માટે પરિષદની રચના કરી। સાચી વાત છે। તે બોમ્બે અને મદ્રાસની પ્રેસિડેન્સીને બંગાળના ગવર્નર જનરલને આધીન બનાવ્યું। આ પણ સાચી વાત છે। આગળ જોઈએ તો રાજકીય બાબતોના સંચાલન માટે બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના। તો 1973નો જે નિયામક ધારો હતો એમાં કોઈ બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કે એવી કોઈ જોગવાઈ નહોતી, તો આ ચોથું ખોટું છે। આગળ જોઈએ તો અહીંયા આપણો ઓપ્શન ડી આવશે, 1, 2 અને 3, કે અહીંયા ઓપ્શન 1, 2 અને 3 એ લાક્ષણિકતાઓ છે નિયામક ધારાની, બાકી ચોથા નંબરની એવી કોઈ લાક્ષણિકતા છે નહીં। ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કયા કાયદા દ્વારા કરવામાં આવી? ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1700 કે ભારત પરિષદ અધિનિયમ 1861? બી, ચાર્ટર એક્ટ 1833। કયા કાયદા દ્વારા ભારતીય પ્રદેશોને બ્રિટિશ તાજની સત્તા હેઠળ મુકાયું? એ, ભારત શાસન અધિનિયમ 1858, બી, ભારત પરિષદ અધિનિયમ 1861, સી, ચાર્ટર એક્ટ 1833 કે પછી ડી, ભારત પરિષદ અધિનિયમ 1892? તો આવો પ્રશ્ન જ્યારે આપણે જોઈએ ને તો આપણને ઇતિહાસ વાંચેલો હોય ને તો ખબર પડી જાય। જોકે અમુક ક્વેશ્ચન આપણે જોઈએ ને તો એમાં આપણને સીધી રીતે ન ખબર પડે પણ ઇનડાયરેક્ટલી તો ખબર પડી જ જાય। અહીંયા સાચો જવાબ આવે છે ઓપ્શન એ, ભારત શાસન અધિનિયમ 1858। આપણને ઇતિહાસ વાંચેલો હોય, આપણને ખબર હોય કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, પછી બ્રિટિશ તાજનું સીધું શાસન આવ્યું, તો એ 57ની આજુબાજુમાં જ હોય, 57 પછી તરત 58માં, તો આ ભારત શાસન અધિનિયમ 1858માં આવ્યો હોય। સાંપ્રદાયિકતાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી? લોર્ડ મેર્લો, રામસે મેકડોનાલ્ડ, લોર્ડ મેકોલે કે પછી લોર્ડ ચેમ્સફોર્ડ? બી, રામસે મેકડોનાલ્ડ। નીચેની બાબતોને સમયાનુક્રમ અનુસાર ગોઠવો। કાળક્રમ અનુસાર આ બધું ગોઠવવાનું છે। આ બધું જે બંધારણ છે ને એને આપણે આમ બેવડું કહી શકું, મારું કહેવું તો એવું છે। તો બંધારણની પૂર્વ ભૂમિકા અને ઇતિહાસ આ બંને એકબીજા સાથે સંકળાયેલ છે, એટલે અમુક ક્વેશ્ચન છે ને એને તમે શ્યોર ન કહી શકો કે આ ઇતિહાસનો છે કે આ બંધારણનો, એ બંનેમાં આવી શકે। એટલે આવા પ્રશ્નો પૂછાવાની પણ શક્યતા ઘણી બધી, કારણ કે આ બેવડાણેલો પ્રશ્ન કહેવાય। અહીંયા આપણે કાળક્રમ અનુસાર ગોઠવવાનું છે। કેબિનેટ મિશન છે, સાંપ્રદાયિક જાહેરાત છે, સાયમન કમિશન અને ક્રિપ્સ મિશન છે। તો ચલો આપણે એને ગોઠવીએ। અહીંયા સૌપ્રથમ સાયમન કમિશન આવેલું છે, પછી સાંપ્રદાયિક જાહેરાત થયેલી છે, પછી ક્રિપ્સ અને છેલ્લે કેબિનેટ। તો એ પ્રમાણે આપણે જોઈએ તો ઓપ્શન એ સાચો પડે છે, ઓપ્શન એ। 3, 2, 4, 1। નિમ્નલિખિતમાંથી કઈ યોજનાનો સ્વીકાર થયો, મતલબ કે ફેલ ન થઈ? ડી, માઉન્ટ બેટન યોજના। બંધારણ સભાના કેટલા સભ્યોએ ભારતના બંધારણ ઉપર સહી કરી હતી? ખાસ મહત્વનો પ્રશ્ન છે। 284, 294, 299 કે પછી 244? એ, 284। બંધારણ સભામાં ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ માણેકલાલ મુનશી કે પછી જવાહરલાલ નહેરુ? બી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। નીચેનામાંથી કોણ બંધારણ સભાનું બિન કોંગ્રેસી સભ્ય હતું? જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે પછી કનૈયાલાલ માણેકલાલ મુનશી? ડી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર।
કેબિનેટ મિશન દ્વારા કેટલા સભ્યો ધરાવતી બંધારણ સભાની રચના કરવામાં આવી હતી? 299, 309, 450 કે 296? ડી 296. ભારતીય બંધારણની રચના કરવા માટે કેટલો સમય લાગ્યો હતો? એ 1 વર્ષ 10 મહિના અને 12 દિવસ, બી 2 વર્ષ 10 મહિના અને 5 દિવસ, સી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ કે 3 વર્ષ 6 મહિના અને 7 દિવસ? સાચો ઓપ્શન છે સી, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો બંધારણની રચના કરવા માટે સમય લાગેલો. બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી? 26 જાન્યુઆરી 1950, 15 ઓગસ્ટ 1947, 9 ડિસેમ્બર 1946 કે પછી 19 નવેમ્બર 1949? સી 9 ડિસેમ્બર 1946. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? જો આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, અવારનવાર પરીક્ષાઓમાં પૂછાયેલા, વારંવાર રિપીટ થયેલા અને મહત્વના પ્રશ્નોને આપણે અહીંયા લીધેલા છે, જેના કારણે તમારે રિવિઝન અને સ્વમૂલ્યાંકન સાથે સાથે પ્રશ્નો તમારે પરીક્ષામાં બેઠા પણ તમને ઘણા બધા જોવા મળી શકે છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ બી.આર. આંબેડકર, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ કે સી.ડી. દેશમુખ? તો બી જવાહરલાલ નહેરુ. નીચે આપેલ વિગતોને ખરો વિકલ્પ પસંદ કરી અને જોડો. અહીંયા આપણે જોડકા જોડવાના છે. જોઈએ. સંચાલન સમજૂતી સમિતિ અને એના અધ્યક્ષો છે. સંચાલન સમજૂતી અને સમિતિ, તો આના અધ્યક્ષ હોય તો એ હતા રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રીય ઝંડા સમિતિ જે.બી. કૃપણાલી ઝંડાની. કેન્દ્ર એટલે સંઘની બંધારણ સમિતિ, તો એના જવાહરલાલ નહેરુ અધ્યક્ષ. અને ક્ષેત્રીય એટલે કે પ્રાંતીય બંધારણ સમિતિ, તો એના અધ્યક્ષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. તો અહીંયા આપણો સાચો જવાબ બનશે ઓપ્શન એ. ભારત સ્વતંત્ર થયા, મતલબ કે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું, તેના બાદ ભારતના બંધારણને લાગુ થતા 26 જાન્યુઆરી 1950 પહેલા દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું? કામ ચલાવ બંધારણ 1947, ભારતીય સ્વાતંત્ર્ય અધિનિયમ 1947, બ્રિટનમાં સ્થાપિત કાયદાઓ દ્વારા કે પછી ભારત શાસન અધિનિયમ 1935? ડી ભારત શાસન અધિનિયમ 1935. આના દ્વારા જ શાસન ચલાવાયું. આપણા બંધારણમાં પણ આ જે ભારત શાસન અધિનિયમ 1935 હતો, એમાંથી કેટલી બધી બાબતોને સમાવેશ કરવામાં આવ્યો હતો. મૂળભૂત અધિકારોનો ખ્યાલ ફંડામેન્ટલ રાઇટ્સ ક્યાંથી પ્રેરિત છે? યુએસએસઆર, યુએસએ, ઇંગ્લેન્ડ કે પછી જર્મની? બી યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાની વ્યાખ્યા કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો? મૂળ માળખું જે ઢાંચો છે બંધારણનો, એની વ્યાખ્યા કરવાનો અધિકાર કોને? બંધારણને સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય, રાષ્ટ્રપતિ, સંસદ? બી સર્વોચ્ચ ન્યાયાલય. સર્વોચ્ચ ન્યાયાલયે કીધેલું જ છે કે બંધારણમાં સુધારો થઈ શકે પણ એના મૂળ માળખામાં પરિવર્તન ન થઈ શકે. તો મૂળ માળખું એટલે શું? તો એ સર્વોચ્ચ ન્યાયાલયે બહાર પાડેલું છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલા છે? ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ફ્રાન્સ કે અમેરિકા? સી ફ્રાન્સ. નિમ્નલિખિતમાંથી કયો સિદ્ધાંત ભારતીય રાજકીય વ્યવસ્થામાં જોવા મળતો નથી? દ્વિનાગરિકત્વ, હા એ નથી જોવા મળતું. કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન છે. આપણે બંધારણ સર્વોચ્ચ છે. બંધારણની વ્યાખ્યા કરવાનો ન્યાયતંત્રને અધિકાર છે. આપણે જે હમણાં જ આગળ જોઈ લીધું. તો દ્વિનાગરિકત્વ એવો કોઈ આપણે વ્યવસ્થા કોઈ એવી કાંઈ જોવા મળતી નથી. અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે, આપણે અહીંયા એવું કાંઈ છે નહીં. ત્યાં સ્ટેટનું અને જે રાજ્ય છે એના અલગ અલગ નાગરિકત્વ હોય. નાગરિકતાને ભારતીય બંધારણના કયા ભાગમાં સમાવેશ કરાય છે? તૃતીય, દ્વિતીય, પ્રથમ કે ચતુર્થ? સાચો જવાબ છે ઓપ્શન બી દ્વિતીય. પ્રથમમાં સંઘ, બીજામાં નાગરિકતાનો ઉલ્લેખ છે. ભારતીય લોકતંત્રમાં પ્રજાસત્તાક
નો સિદ્ધાંત શેના દ્વારા પ્રદર્શિત થાય છે? લેખિત બંધારણ, બિન સાંપ્રદાયિકતા, સ્થાનિક સરકાર સુધી સત્તાની વહેંચણી કે રાષ્ટ્રના વડા તેમજ પ્રતિનિધિઓની ચૂંટણી? ઓપ્શન ડી, રાષ્ટ્રના વડા તેમજ પ્રતિનિધિઓની ચૂંટણી. તો જ રિપબ્લિક, પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં સત્તા. ચૂંટણી થાય ત્યારે જ પ્રજાના હાથમાં સત્તા આવે ને, કે હું આને વોટ દઈ શકું અને જીતાડી શકું એમ. ભારતમાં લોકતંત્ર કેવા પ્રકારનું છે? મૂળભૂત લોકતંત્ર, મર્યાદિત લોકતંત્ર, નિર્દેશિત કે પછી સ્વતંત્ર? તો આપણે અહીંયા લોકતંત્ર છે ને સ્વતંત્ર છે. નિમ્નલિખિતમાંથી ભારતીય બંધારણ ઉપર સૌથી વધુ પ્રભાવ પડ્યો છે? હમણાં જ આપણે વાત થઈ જઈ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1919, ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1919 કે પછી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947? સાચો જવાબ બનશે ઓપ્શન એ, 1935. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ કેવો અધિકાર છે? દીવાની, મૂળભૂત ફરજ છે, રાજકીય અધિકાર કે મૂળભૂત અધિકાર? તો મત આપવાનો એ આપણો રાજકીય અધિકાર છે. કેવો છે? રાજકીય. ઓપ્શન સી અહીં સાચો બનશે. સંવિધાનના આરંભે નાગરિકતાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? અનુચ્છેદ 5, અનુચ્છેદ 6, અનુચ્છેદ 7 કે અનુચ્છેદ 8? સાચો જવાબ છે ઓપ્શન એ, અનુચ્છેદ 5. બંધારણ દ્વારા નાગરિકોને કયા પ્રકારની નાગરિકતા પ્રદાન કરેલ છે? એકલ, દ્વિ, બહુ કે સમાન? એકલ નાગરિકતા છે. ભારત રાજ્યો અને રાજ્ય ક્ષેત્રોને કઈ સૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે? અનુસૂચિ 2, 4, 3 કે 1? અનુસૂચિ 1માં. રાજ્યની આકસ્મિક નિધિનો મુખ્ય સંરક્ષણકર્તા કોણ છે? સી, રાજ્યપાલ છે. જો દેશની વાત કરવામાં આવે સંચિત નિધિ, તો એનો સંરક્ષણ કરતા કોણ છે? રાષ્ટ્રપતિ. એની મંજૂરી વગર કાંઈ એની અંદર ઉપડે નહીં, એટલે એમાં સંસદ લખવાની ભૂલ ન કરવી. બંધારણના કયા ભાગમાં રાજ્યની કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે? બંધારણનો એવો કયો ભાગ છે જેમાં રાજ્યની કારોબારી વિશે વર્ણન છે? ભાગ 6. ભાગ 5 છે ને એમાં સંઘની વિશેની, અને ભાગ 6 છે એમાં રાજ્યની કારોબારીની. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકમ પર પુનર્વિચારણા એટલે કે ફરીથી વિચાર કરવાની સત્તા આપવામાં આવી છે? અનુચ્છેદ 137. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત વિધાનસભાની બેઠકોની સંખ્યા કેટલી હતી? એ 132 હતી. ક્યારે? સ્થાપના સમયે. હાલમાં 182 છે. કોઈ સભ્ય પદની ગેરલાયકાત અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય, કોઈ સભ્યની ગેરલાયકાત અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે? કેન્દ્રીય ચૂંટણી પંચ. ભારતના બંધારણ મુજબ વિધાન પરિષદની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી નિર્ધારિત કરવામાં આવી છે? વિધાન પરિષદમાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોય? તો આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. વિધાન પરિષદના સભ્ય સંખ્યા કેટલા સભ્યો રાજ્યની વિધાનસભાથી બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે? એ 1/3. ભારતમાં કયા રાજ્યની વિધાન પરિષદની બેઠકો સૌથી વધુ છે? વિધાન પરિષદ, વિધાનસભા, લોકસભા ગમે તે વધુ બેઠકો આવે ને, તો જ્યાં વધુ વસ્તી હોય ને ત્યાં આવે. તો શું બનશે સાચો જવાબ? ઉત્તર પ્રદેશ. વિધાનસભાની રચના બાબતે ખોટું વિધાન જણાવો કે કયું વિધાન ખોટું છે? વિધાનસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ 500 રહેશે. એકદમ સાચી વાત છે. વિધાનસભાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 60 રહેશે. એ પણ સાચું છે. રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં વધુમાં વધુ 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકાય છે. ખોટું વાક્ય છે. એક જ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક થાય. સાચો જવાબ કયો બને છે? સી, માત્ર 3.
ખોટું વિધાન. ધ્યાને લેજો, અહીંયા પહેલા 2 ટીક કર્યા અને પછી સીધું જ તમે 2 અને 3 ટીક કરી નાખ્યું કે સાચું સમજી ગયા તો માર્ક્સ ગયો. એટલે સાચો જવાબ શું બનશે? ઓપ્શન સી, માત્ર 3. એટલે કે ત્રીજું વિધાન છે એ ખોટું છે, પહેલા 2 સાચા છે. કોઈ સભ્ય પદની ગેરલાયકાત અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે? કેન્દ્રીય ચૂંટણી પંચ. રિપીટ થયો પ્રશ્ન. નિમ્નલિખિતમાંથી કયા કેન્દ્ર શાસિત રાજ્યમાં વિધાન પરિષદ નથી? બી, જમ્મુ કાશ્મીરમાં વિધાન પરિષદ નથી. વિધાન પરિષદના અધ્યક્ષને ધ્યાનમાં લઈને નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો તપાસો. તો વિધાન પરિષદના અધ્યક્ષ તો જે તે વિધાન પરિષદ દ્વારા ચૂંટવામાં આવે છે, સાચી વાત છે. જે તે વિધાન પરિષદ દ્વારા સામાન્ય બહુમતીથી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. ના, એવું કાંઈ ન હોય. તો સાચો જવાબ બનશે એ, માત્ર 1. વિધાન પરિષદ બાબતે નીચેનામાંથી કયું વિધાન અસત્ય એટલે કે ખોટું વિધાન છે? 1/3 સભ્યો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટવામાં આવે છે, સાચું છે. વિધાન પરિષદની રચના બાબતે રાષ્ટ્રપતિ પાસે આખરી નિર્ણય લેવાની સત્તા છે, ખોટું છે. વિધાન પરિષદનું વિસર્જન થતું નથી, સાચી વાત છે, કાયમી ગૃહ છે. અને વિધાન પરિષદમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 40 હોવી જોઈએ, એ પણ સાચું છે. તો અહીંયા સાચો જવાબ કયો બનશે? ઓપ્શન બી. વિધાનસભાઓની સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવો. પ્રથમ નંબરે તો ઉત્તર પ્રદેશ જ આવશે, બીજા નંબરે ગુજરાત આવે, પછી ગોવા આવે અને છેલ્લે સિક્કિમનો વારો આવે. તો સાચો જવાબ બનશે ઓપ્શન સી. રાજ્ય વિધાન મંડળના કાર્યકાળ બાબતે નિમ્નલિખિતમાંથી સાચા વિધાનો તપાસો. કટોકટી સમયે વિધાનસભાનો કાર્યકાળ એક વખતમાં 1 વર્ષ માટે વધારી શકાય, સાચું. વિધાન પરિષદના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય, એ પણ સાચી વાત છે. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય. 3 વિધાનો સાચા છે, 1, 2 અને 3. નિમ્નલિખિતમાંથી ખોટું વિધાન ચકાસો. કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું છે? વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને આપે, સાચી વાત છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પોતાની રાજીનામું અધ્યક્ષને આપે, બંને એકબીજાને આપે છે. વિધાન પરિષદના સભાપતિ પોતાનું રાજીનામું રાજ્યપાલને આપે, ખોટું છે. તો ટીક કરીને આગળ જતું રહેવાનું. વિધાન પરિષદના ઉપસભાપતિ પોતાનું રાજીનામું સભાપતિને આપે છે, સાચી વાત છે. વિધાનસભાના અધ્યક્ષના કાર્યો બાબતે નિમ્નલિખિતમાંથી ખોટું વિધાન તપાસો. શિસ્તના આદેશોનો ભંગ કરનાર સભ્યો સામે શિસ્ત ભંગના પગલાં લે. હા, પગલાં લેવા જ પડે, નહીંતર વિધાનસભામાં બધા બેકારો કરી મૂકે. કોરમના અભાવે ગૃહને મોકૂફ પણ રાખી શકે, 1/10 કોરમ હોય. બંધારણની 10મી અનુસૂચિ અંતર્ગત સભ્યોની યોગ્યતા અંગે નિર્ણય આપે, એ પણ સાચું છે. તે માત્ર રાજ્યપાલને જવાબદાર હોય, તો આ વિધાન છે ને ખોટું છે. તો આપણો સાચો જવાબ બને છે ઓપ્શન ડી. રાજ્ય વિધાન મંડળમાં કોરમ બાબતે યોગ્ય વિધાન જણાવો. ગૃહના અધિવેશન બોલાવવા ઓછામાં ઓછા 10 સભ્યો હાજર હોવા જરૂરી છે, આ સાચું છે. ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1/10 સભ્યો હાજર હોવા જરૂરી છે, સાચું છે. ઉપરોક્ત બંનેમાંથી જે વધુ હોય તે રહેશે, તો આ વિધાન યોગ્ય છે. ઉપરોક્ત બેમાં જે ઓછું હોય તે ન રહે, એટલે જે વધુ હોય તે રહે. તો સાચો જવાબ કયો બનશે? ઓપ્શન સી. બેમાંથી જે વધુ હોય તે, અથવા કાં તો ગૃહનું અધિવેશન બોલાવવામાં ઓછામાં ઓછા 10 સભ્યો હાજર હોવા જોઈએ, કાં તો 1/10 હાજર હોવા જોઈએ. એટલે આ બંને વિધાનો સાચા છે, એટલે જે વધુ હોય તે રહેશે. એટલે અહીંયા આપણો સાચો જવાબ કયો બનશે? ઓપ્શન સી. ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી ક્યારે યોજવામાં આવી હતી? સી, 1962માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના બજેટ વિશે ચર્ચા કરવામાં આવી છે? સી, અનુચ્છેદ 202.
હવે માત્ર છેલ્લા 2 ક્વેશ્ચનો જ બાકી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને કંઈક નવું શીખવા મળતું હોય, અમારી ભણાવવાની રીત અનુકૂળ આવતી હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેને કારણે જે નવા વિડીયો આવે તેની તરત જ તમને અપડેટ મળતી રહે અને તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર પણ કરી શકો છો. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનમંડળમાં કોરમ અંગે જોગવાઈ કરવામાં આવી છે? સી. અનુચ્છેદ 189. રાજ્ય વિધાનમંડળના બંને ગૃહના સભ્ય બન્યા વિના કોઈ પણ વ્યક્તિ કેટલા સમય સુધી મંત્રી પદ પર રહી શકે છે? તો 6 મહિના સુધી રહી શકે.